જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા। ચાલો મિત્રો, આજે આપણે ઘનજીવામૃત ફાઇનલી આપણા માટે અને વેચાણ માટે તૈયાર થઈ રહ્યું છે। તો કેવી રીતે તૈયાર થાય છે અને કેવી રીતે તૈયાર કર્યું છે તો ચાલો એ બતાવીએ। આપણું ઘનજીવામૃત છે તૈયાર થઈ ગયેલું છે એકદમ સોફ્ટ હાલતમાં। અને હવે આપણે આને ચારી આ ચાયણામાં પેકિંગ કરી અને અત્યારે 50 બેગ જેવું આસપાસ ઓર્ડર છે। તો આ જ રીતે ચારી એકદમ જોઈ શકતા હશો। આ રીતે ચાયણામાં આપણે ચારી, જેથી કરીને કોઈ મોટો કાંકરો, ગાંગડી કે કોઈ બધી વસ્તુ નીકળી જાય। એકદમ કમ્પોઝ થયેલું, કન્ટિન્યુ પાણી છાંટેલું અને મીથાઇન ગેસ છૂટો પડી ગયેલો। પાવડર ફોર્મમાં આપણી પાસે આ પણ અવેલેબલ છે, પણ આ વસ્તુનું આપણે ક્યારેય સજેસ્ટ નથી કરતા। એનું કારણ એ છે, આ કાચું ખાતર કહેવાય અને આ ખાતર પાણીના સંપર્કમાં આવે એટલે આમાંથી ગેસ છૂટો પડે। જ્વારીએ બરાબર, આ પાણીનો સંપર્ક આને એટલે ગેસ છૂટો પડે। એટલે ભલે અત્યારે આપણે એવું લાગે કે એકદમ બારીક થઈ ગયું છે આ તે, પણ આમાંથી ગેસ છૂટો પડે। ગેસ છૂટો પડે એટલે ગેસ સીધો આપણે જે કોઈ પણ પ્રકારનો પાક વાવેલો એના મૂળને અડે। એટલે શું થાય, એ મૂળને હાનિકારક થાય, છોડ પીળો પડે, છોડમાં સુકારો આવે, આવા બધા જ પ્રશ્નો બને। એટલે ખાતર આપણે કમ્પ્લીટ કમ્પોઝ કરી આપણે કાળી ફૂગ, સફેદ ફૂગના બેક્ટેરિયા નાખેલા, જીવામૃત કન્ટિન્યુ નાખેલું, ક્રાઇઝોમાઇક્રિન બેક્ટેરિયા આપણે એમાં નાખેલા, અને આ બધી જ પ્રોસેસ આપણે થઈ અને એ પછી જ આપણે આ ખાતર આપણે વાપરવા માટે અને આપણા કસ્ટમરોને વાપરવા માટે અવેલેબલ આપણે કરાવીએ છીએ। તો ખૂબ સરળ અને સહેલી પદ્ધતિથી આપણે, અને ખેડૂતો પોતાને ત્યાં પણ બનાવી શકે। એવું નથી કે આપણે ત્યાં આપણે જ બનાવીએ અને ખેડૂતો લે। ખેડૂતોને પોતાની ગાયું હોય તો આ રીતે અમે રાખી અને કન્ટિન્યુ પહેલાં પાણી છાંટી, પછી કાળી ફૂગ, સફેદ ફૂગના બેક્ટેરિયા નાખી, પછી ક્રાઇઝોમાઇક્રિન બેક્ટેરિયા, જીવામૃત છે, ગૌકૃપા બેક્ટેરિયા, બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને ઉપયોગ કરે તો વાંધો ન આવે। અને વેસ્ટેજ આપણે 50% સામું આપવું પડે, કેમ કે એમાં કોઈ જામી ગયેલી હોય, કોઈ આપણે પેલા ઓલી ટાંસ નાખેલી તો ગાયું નીચે ચોમાસામાં નાખતા ટૂંકમાં ગાંગડ હોય, એ બધી જ વસ્તુ બહાર નીકળે। અને જે ગાયનું છાણ છે એ જ વસ્તુ આપને 100% મળે। એટલે આ રીતે શુદ્ધતા અને ચોખ્ખાઈ સાથે વાપરી અને આપણે આપણા કસ્ટમરો રેગ્યુલર રીતે સારું મળે અને એના માટે થઈ અને આપવાનો પ્રયત્ન કરીએ। અને મોટામાં મોટી આમાં તકલીફ એ થતી, ઘણી જગ્યાએથી લેતા હોય તો આમાં બિયારો પુષ્કળ આવે, તો આપણે આપણી ગાયોને કોઈપણ પ્રકારનો નેદ નથી ગવડાવતા, જેથી કરીને એ તકલીફ ન રહીએ। આપણું પોતાનું જીનવો ઘાસ છે, નેપિયર ઘાસ છે, ભાઈ જુવાર, મકાઈ છે, પછી ભૂકો છે, આ બધી જ વસ્તુઓ ખવડાવી એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારનો હાનિકારક બિયારો, એક તો પહેલાં વહેલી આગ તો નિંદામણનો મોટો પ્રશ્ન આપણે ઉદ્ભવતો હોય, અને એમાં આવી રીતે આમ નેદ ખવડાવીએ અને બિયારો ભેગો જો ઉત્પન્ન થાય તો કેટલી બધી હાનિકારક થાય। કેમ કે આવા બધા ખાતરો લેતા હોય ત્યારે ક્યારેક આવા પ્રશ્નોના પણ ભોગ બનતા હોય, એટલે પછી આવા ખાતરો ન લેતો। આ પણ પ્યોરિટીની ચોખ્ખાઈ રાખવી એ ખાસ જરૂરી છે। તો આવી બધી જ નાની બાબતોને આપણે ધ્યાનમાં લઈ અને આપણે આગળ હાલતા હોય, અને જેથી કરીને આપણા જે કસ્ટમર છે એને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન મળે। તો ચાલો આપણે નવું અપડેટ આપશું, અને અત્યારે હજી એટલું ચરાણું છે અને આગળ કેટલું ચરાય જોશું। તો ચાલો મળીએ।